पाटन जिले के सांतलपुर में क्षत्रिय दरबार समाज ने किया विरोध प्रदर्शन। पुरुषोत्तम रूपाला के बयान और बीजेपी द्वारा टिकट रद्द नहीं करने पर संतलपुर क्षत्रिय समाज में आक्रोश देखा गया और पाटन लोकसभा से बीजेपी के उम्मीदवार को नहीं बल्कि कांग्रेस पार्टी के उम्मीदवार को जिताने का आह्वान किया गया। क्षत्रिय दरबार समाज ने भाजपा के पुरुषोत्तम रूपाला के नारे लगाते हुए प्रदर्शन किया। मारू नाम जाडेजा भरतसिंह रेलुभा। ભરતસિંહ આપણે જે પુરુષોત્તમ રૂપાલા વિશે આપણે દરબારના જે અસ્મિતાની વિશે જે બોલ્યા છે એના તમે શું કહેવું? નારી અસ્મિતા વિશે હું કહેવા માગું છું ભાજપ સરકારને, રૂપાલાને, કે તમે જુઓ આ 75 વર્ષથી આઝાદી થયા, રાજકીય શાસનમાં તમે દરબારોનું, રજવાડાનું શાસન નથી ભૂલ્યા, 200 વર્ષ ગુલામ અંગ્રેજોના રહ્યા તો તમે નથી ભૂલ્યા, મોગલોની ગુલામી નથી ભૂલ્યા, અને આજે તમે રજવાડાને યાદ કરો છો અને હજી તમે બધું યાદ કરી નારી અસ્મિતાને ઠેસ પહોંચાડો છો, તો હજી તમે રજવાડાને ને મોગલોને ને અંગ્રેજોને નથી ભૂલ્યા અને અમારી અસ્મિતાનું અપમાન કર્યું છે, તો ભાજપને, રૂપાલાને, ક્ષત્રિય સમાજ જે પણ ક્ષત્રિય શાખામાં આવતો હોય એ ક્યારે મરતે દમ તક નહીં ભૂલે. તમે 200 વર્ષની ગુલામી નથી ભૂલ્યા, મોગલોનું શાસન નથી ભૂલ્યા, રજવાડા નથી ભૂલ્યા, તો ક્ષત્રિય રહ્યો એ આ અસ્મિતા જીવે ત્યાં સુધી અસ્મિતાનું અપમાન નહીં ભૂલે, નહીં ભૂલે, નહીં ભૂલે. અને રૂપાલાને ભાજપ ક્યારે પણ જો આનો ન્યાય નહીં આપે તો ક્ષત્રિય સમાજ ક્યારે નહીં ભૂલે, નહીં ભૂલે, નહીં ભૂલે. અને સાંતલપુરમાં 18 આલમ જેટલી વર્ણ કહેવાય એટલી અમારા દરબારો સંગાથે છે અને રહેશે. જયેશકુમાર પ્રાણશંકર રાજગોર બ્રહ્મ સમાજ તરફથી હું જાડેજાને, સાંતલપુરના જાડેજાને ખુલ્લો ટેકો આપું છું. જાડેજા આપણે જે પુરુષોત્તમ રૂપાલા જે દરબારના વિશે જે મહિલા મંડળ વિશે જે બોલ્યા એનો શું કહેવા માંગો? હું એમ કહેવા માંગુ, પહેલાં તો આશાપુરા ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભગીરથ સંઘ તે એન્ટ્રીઓ અમારું લેવા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જાડેજા પરિવાર સાંતલપુરથી અમે આજે ઉકળી દેવા આવ્યા છીએ. જાડેજા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. 500 ઘર જાડેજા પરિવાર ત્યારે સાથે છે. બીજું મારે એ કહું કે પુરુષોત્તમ રૂપાલાભાઈને જે રાજકોટ સીટમાં ટિકિટ દીધી એ અમારી બેન દીકરીનું અપમાન કર્યું છે. એની અંદર તમે જોઈ શકો, પહેલું તમે ખર્ચ ચાલુ કર્યો કે રાજકોટના ટીમમાંથી મેં સભા ભરી હતી. એની અંદર રબારી સમાજ, ભરવાડ સમાજ, મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, 18 આલમે અમે ખુલ્લો અમને ટેકો દીધો. જ્યારે અમે 5 લાખ પબ્લિકથી અમે ભરી હતી સભા. એના પછી અમે અમદાવાદ સભા ભરી. એની અંદર અમને પર્સન સારું મળે છે. 18 આલમે અમને ફૂલ સપોર્ટ કર્યો છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. હમણાં મુંબઈ મોડા હતી મિટિંગ, ત્યારે ક્ષત્રિય સમાજ હાલીને આવ્યા અને આંકને મુંબઈ મોડા ત્યારે ક્ષત્રિય સમાજ એમને ટેકો દીધો. રબારી સમાજ, ભરવાડ સમાજ, મુસ્લિમ સમાજ, વાગડના આયર સમાજ એમને પણ ખુલ્લો અમને ટેકો દીધો છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. અમારે એટલું જ કહેવું હોય કે અમે કોઈ ગુણ માન્યા નથી. અમે એટલું જ માની કે અમને 7 તારીખે મતદાન અમને વળતો 18 આલમ કરે અમે એમ કહેવા માગીએ છીએ ક્ષત્રિય સમાજ કે આજે અમારા રાજ્યવાળા જેટલી અમે ભાજપ પાસે નથી માંગ્યા, કોઈ અમે ટિકિટની રજૂઆત ભાજપ પાસે નથી કરી. અમારે એટલો કમનો વિરોધ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપો ને કાપો. ગમે તેને ભાજપમાં જો અમને એનો કોઈ વિરોધ નથી. અમને પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ છે. પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા સમાજનું અપમાન કરી છે, અમારી બેન દીકરીનું. પુરુષોત્તમ રૂપાલા અને હવે અમે બતાવીશું 7 તારીખે કે અમે ક્ષત્રિયો શું છે એ અમે એમને બતાવશું. અને આવતી ચૂંટણીમાં 7 તારીખે અમે પૂરેપૂરું મતદાન કરાવશું. 18 આલમ અમારા ભેગા છે. અમે 7 તારીખે અમે એમને ગુજરાત કેન્દ્રમાં એન્ટ્રી બતાવશું. અમે ક્ષત્રિયો શું છે એ પુરુષોત્તમભાઈ રૂપાલાને બતાવશું. મારે હમણાં એક કહેવું છે, શંકરભાઈનો વિડીયો આવ્યો હતો પરમદી. શંકરભાઈએ એમ કીધું ભાજપ તરફથી એમાં જો કોઈ ઇતિહાસમાં કોઈ ઘટવી નથી કહેતા કે અમારો કોઈ રોટીનો કે બીડીનો વ્યવહાર હોય કોઈ અંગ્રેજ સાથે, અને કોઈ ન્યૂઝ કે કોઈ સિરિયલની અંદર બી અત્યારે કોઈ બતાવતું હોય તો અલગ વસ્તુ એ કોઈ બતાવ્યું અત્યાર સુધી કોઈ બતાવ્યું નહીં ને, તો પણ એને જે આક્ષેપ નાખ્યો અને રોટી બેટીના વ્યવહાર જે કરે એ બધાને ખબર જ છે. અને કઈ સમાજ કેમાં પડે એ બધા આખા ગામને ખબર હોય કે ના હોય. અને જ્યારે રૂપાલા જે વાત કરે ત્યાં દરબારો છે ને, દરબારો જો ના કરતા હોય એમની ઈચ્છા છે. બાકી અમારે ત્યાં એટલે રૂપાલાને મારવાનો અને એને હટાવવાનો, એકવાની સાથે હટાવવાનો. રૂપાલા જો ઘરે એને આપણે કોઈ ભાજપ, અમે ભાજપી છીએ, ભાજપમાં વોટ આપતા એટલે ધર્મનું કામ કર્યું કંઈ બી અમે એનો ઉપકાર માનીએ. પણ જ્યારે અત્યારે રૂપાલાની ટિકિટ ખાલી રદ ના કરી એટલે એનો વિરોધ, એટલે ભાજપને અત્યારે વિરોધમાં અમે વોટિંગ કરો અને આખો સમાજ અમારો વિરોધમાં છે અને બીજા સમાજ અમારી સાથે.